વડોદરા મનપા માટે ભાજપે જાહેર કર્યો છે ચૂંટણી ઢંઢેરો। કોર્પોરેશનના બજેટની કોપી કરી ભાજપે ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો છે। પાલિકાએ હાથ ધરેલા કામોને ભાજપે ઢંઢેરામાં સમાવ્યા છે। નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી શુદ્ધ જળ આપવાનું વચન આપવામાં આવ્યું છે। ફાજલપુર, રાયકા, દોડકા, પોઈચા અને ગઢ ખાતે નવા કુવા, અટલાદરા, કપુરાઈ, છાણી, વડદલા ખાતે નવી એસટીપી, શહેરમાં 6 જંકશનો પર નવીન ફ્લાયઓવર બ્રિજનું પણ અહીં વચન આપવામાં આવ્યું છે। વરસાદી પાણીના નિકાલ માટે પ્રિકાસ્ટ સ્ટોર્મ વોટર સિસ્ટમ લગાવવાનું કહેવામાં આવ્યું છે। નવી 250 જેટલી ઈ-બસ શહેરી બસ સેવામાં પણ મૂકવામાં આવશે, અર્પણ કરવામાં આવશે તેવું પણ વચન આપવામાં આવ્યું છે। તો સયાજીપુરા અને મકરપુરામાં નવીન બસ ડેપોનું આયોજન છે। નવી પર્યાવરણ પોલિસી થકી વધુ અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવશે। 4 ઝોનમાં 4 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવાનું પણ વચન છે। 27 નવા અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર તૈયાર કરવામાં આવશે। 121 શાળાઓ માટે 65 નવીન બિલ્ડિંગનું આયોજન છે। 12 નવી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાનું વચન આપવામાં આવ્યું છે। 50 જેટલી નવીન આંગણવાડીઓ બનાવવાનું પણ વચન આપવામાં આવ્યું છે। ચૂંટણી ઢંઢેરામાં સુરસાગર તળાવ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન છે। 65 સ્થળે નવા પબ્લિક ટોયલેટ શરૂ કરવાનું વચન આપવામાં આવ્યું છે। 108 કરોડના ખર્ચે 30 તળાવોનું નવીનીકરણ કરવામાં આવશે। ગોત્રી, સયાજીપુરા, અકોટામાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કરવામાં આવશે। શહેર ફરતે 75 મીટર રિંગ રોડ બનાવવાનું પણ આયોજન। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 માટે ઘોષણાપત્ર એટલે કે મેનિફેસ્ટો 2026 બહાર પાડવામાં આવ્યું છે। અનેકવિધ પ્રોજેક્ટો નાગરિકોને સુખ સુવિધા મળે, એમની સુવિધામાં વધારો થાય એના માટેના આયોજનો વિચારવામાં આવ્યા છે। એ બધી શિક્ષણ ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર હોય કે સ્માર્ટ એમના ગુડ ગવર્નન્સના અંતર્ગત એપ દ્વારા અનેક એમની જે મુશ્કેલીઓ છે એનું નિવારણ કરવા માટે એ જ પ્રમાણે દરેક વોર્ડની અંદર વોર્ડની ઓફિસ, વહીવટી ઓફિસ બને જેથી કરીને એમના પ્રશ્નોનું સમાધાન એમના વોર્ડમાંથી થાય એવા અનેક પ્રકારના આયોજનો વિચાર્યા છે। આવાસ યોજનામાં પણ 10,000થી વધુ નવા આયોજનો વિચાર્યા છે। એ જ પ્રમાણે પાણીની ક્ષમતા, પીવાના પાણીમાં અત્યારે જે આપણને ઉપલબ્ધ થાય છે એમાં પણ લગભગ 100 થી 150 MLD પાણી વહન આપણી વધે, ક્ષમતા વધે, જેનાથી પીવાનું પાણી પૂરતા પ્રેશરથી ઘર ઘર મળી રહે એ પ્રકારના આયોજનો વિચાર્યા છે। ડ્રેનેજ માટેના પણ આયોજનો વિચાર્યા છે। વરસાદી ડ્રેનેજના પણ આયોજનો વિચાર્યા છે। એ જ પ્રમાણે રોડ, બ્રિજના પણ ખૂબ મોટા માત્રામાં આયોજનો વિચાર્યા છે। 2 મોટી જગ્યા પર એટલે કે રેલવે ગરનાળું હોય અલકાપુરીનું કે એરપોર્ટ સર્કલ હોય ત્યાં પણ ફ્લાયઓવરનો વિચાર કરેલો છે અને વધુમાં વધુ સુવિધાઓ નાગરિકોને મળી રહે એના આયોજનો આ ઘોષણાપત્રમાં રજૂ કરવામાં